મિત્રો, આજે સાંભળીશું એક વાર્તા. તો સાંભળો મિત્રો. વિશ્વાસઘાત મહાપાપ. રમઝટ કરતી એક મોટરસાયકલ સ્મશાન ગૃહના દરવાજે આવતા જ બધાનું ધ્યાન સ્મશાન ગૃહના દરવાજામાં પ્રવેશી ચૂકેલી મોટરસાયકલ તરફ ખેંચાયું. મોટરસાયકલ પર આવતા યુવાને જોઈ અધ વચ્ચે જ ગામના સરપંચે ઊંચા અવાજે તેને પૂછ્યું, અલ્યા, એને ફોન લાગ્યો? શી વાત થઈ? એને સમાચાર આપ્યા? બધા જવાબની રાહ જોતા તેને તાકી રહ્યા હતા. ના કાકા, એને ફોન જ નથી લાગતો. કદાચ નંબર બદલાઈ ગયો હશે. તો આપણા ગામના ઘણા મુંબઈમાં છે. ગમે તેને સમાચાર આપ, કોઈક તો એને સમાચાર પહોંચાડશે. કાકા, મેં મોહન કાકાના દિનેશ, રઘુભાઈના રસેશને અને ગામના જેના જેના નંબર હતા એ બધાને સમાચાર તો આપ્યા છે, પણ કોઈની પાસે એનો નંબર કે સરનામું નથી. સ્મશાન ગૃહમાં એકઠા થયેલા 100 એકબીજા સામે જોવા લાગ્યા. જુઓ ભૈયા, છેલ્લા 10-12 વર્ષથી એ ગામમાં દેખાયો પણ નથી અને એનો કોઈ કાગળ કે ફોન પણ એની બા પર આવ્યો નથી. એટલે હવે એના સંપર્કની કે આવવાની આશા મૂકી દો. મનસુખભાઈની આ વાત સાથે સૌએ સંમતિ દર્શાવી. મનસુખભાઈ અને મૃત્યુ પામનાર રાધાબેન બંને સાથે નોકરી કરતા હતા. મનસુખભાઈ રાધાબેનના પતિ સુનિલભાઈના ખૂબ અંગત મિત્ર હતા. મૃત્યુ પહેલાં સુનિલભાઈ અને મનસુખભાઈ સાથે નોકરી કરતા, પણ ચાલુ નોકરીએ એમને હૃદય રોગનો હુમલો થતા અને ઓફિસમાં જ એમનું મરણ થતાં મનસુખભાઈની સમજાવટ અને રાહે નોકરી માટેના તેમના પ્રત્યયથી રાધાબેનને પણ આ જ વિભાગમાં જ આ જ ઓફિસમાં નોકરીએ રાખી લેવાનો ઓર્ડર લઈ આવેલા. એ વખતે રાધાબેન અને સુનિલભાઈનો દીકરો તૃતલ 3જા ધોરણમાં ભણતો હતો. ઓફિસમાં તેના ટેબલ પર આવેલું કોઈનું પણ કામ એ સરળ બનાવી દેતા. એમણે ઘણા લોકોના અટપટા કામની ગૂંચ ઉકેલવામાં પણ કાયદાકીય સલાહ આપેલી. દરેકને એ પોતિકા અને અંગત જ લાગે. તૃતલને મોટો કરવાની, ભણવાની અને નોકરી ધંધે વળગાડવાની જવાબદારી એણે ઉપાડી લીધી. તૃતલને કંયા પણ પિતાજીની ખોટ ના ચાલે એવી રીતે એને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ થતાં અને મુંબઈ જેવા મોટા શહેરમાં નોકરી મળતા એમના પતિ સુનિલભાઈની નોકરી દરમિયાનની તમામ બચત પણ ખર્ચી નાખી. પણ તૃતલે તો મુંબઈના જ પ્રેમ લગ્ન કર્યાની વાત પણ છુપાવી અને ધીરે ધીરે સંપર્ક પણ ઓછો કરી નાખ્યો. મનસુખભાઈના નિવૃત્ત થયાના 3જા વર્ષે રાધાબેન પણ નિવૃત્ત થયા. સુનિલભાઈના મૃત્યુ પછી મળેલ વીમાના અને અન્ય નાણાં તો તૃતલ પાછળ ખર્ચાઈ ગયા હતા, પણ રાધાબેનની નિવૃત્તિ વખતે મળેલી સારી એવી રકમ મનસુખભાઈની સલાહથી એમણે એક ઠીકઠાક પ્રમાણમાં વળતર મળે એ રીતે રોકાણ કરી લીધી. પોતાને પેન્શનની રકમથી જીવન નિર્વાહ ચાલે એવી સરસ જોગવાઈ સાથે નિવૃત્ત થતાં એ વિવિધ સંસ્થાઓમાં પોતાની સેવા આપવા સક્રિય રહ્યા. એમના પ્રત્યો અને દાન મેળવવાની કુનેહથી એમણે જ ગામમાં એક કન્યા શાળા પણ શરૂ કરાવી, જેથી સારી એવી લોક ચાહના પણ મળી અને એમની હયાતીમાં જ ગામ લોકોના સહકારથી એમની પ્રતિમા પણ આ કન્યા શાળાના પટાંગણમાં મુકાઈ. તૃતલની ભાળ મેળવવા 1-2 વખત એમણે નિષ્ફળ પ્રયત્ન કરી જોયા. વધતી ઉંમરની સાથે સાથે રાધાબેન શરીર પણ નબળું પડતું ગયું. પડોશમાં રહેતી લતા અવારનવાર એમની મદદ કરતી. ધીરે ધીરે લતા સાથે એવા સ્નેહ સંબંધે બંધાઈ ગયા કે લતાને ન જુએ ત્યાં સુધી એમને ચેન ન પડે અને લતાને પણ રાધાબા વિના જાણે કે બધું સૂનું સૂનું લાગે. તૃતુલને યાદ કરી મન વધુ અકળાય ત્યારે રાધાને કહે, પણ ખરા બેટા, ભલે દીકરો મારાથી દૂર થઈ ગયો,
પણ ઢળતી ઉંમરે ભગવાને તારા રૂપમાં મને દીકરી ભેટ આપી અને લતા એમને વીંટળાઈને વહાલ કરતી. છેલ્લે રાધાબેન સખત બીમાર થયા. મનસુખભાઈએ સ્થાનિક ડૉક્ટરને મળી રાધાબેનના ઘરે આવી દિવસમાં 2 વખત તપાસવાની અને એમના ઘરે જ પગારદાર નર્સની ગોઠવાઈ કરી દીધી. આ બધા સાથે લતા તો 24 કલાક હાજર જ હોય. એણે પણ રાધાબાની સેવા ચાકરી કરવામાં કોઈ કસર ન રાખી. પણ લતાના લગ્નની જાન આવવાના 3 જ દિવસ પહેલાં રાધાબેનનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સ્મશાન ગૃહમાં રાધાબેનને અગ્નિદાહ દેવાની તૈયારીઓ ચાલતી હતી ને બધાના આશ્રય વચ્ચે ત્રુતલ ન આવવાના સમાચાર મળતા જ લતા મહેંદી મૂકેલા હાથે સ્મશાન ગૃહમાં આવી. બાને અગ્નિદાહ હું દઈશ. કોઈએ એને ન રોકી. અંતિમ ક્રિયા પૂરી થતાં લતાએ પોતાની પાસેનું રાધાબેનની અંતિમ ઈચ્છાવાળું વકીલ પાસે બનાવેલું વ્હીલ સરપંચના હાથમાં મૂક્યું અને ભીંજાયેલી આંખે ચાલતી થઈ. રાધાબેનને પોતાની જમીન, મકાન અને અન્ય બચતોના નાણાં ગામમાં દાન કરી દીધા હતા. સ્મશાન ગૃહના દરવાજામાંથી બહાર આવતા લતાની નજર કોઈ ડરામણા ચહેરાવાળા પાગલ પર પડતા ભયની તે ચીસ પાડી ઉઠી. લતાની ચીસ સાંભળતા જ સ્મશાન ગૃહમાંથી કેટલાક એ તરફ દોડ્યા. લતા ધ્રુજતી હતી. ટોળામાંથી કોઈકની નજર આ બિહામણે પાગલ વ્યક્તિ પર પડતા એને પકડી એને ઢોર માર મારી અધમુઓ કરી દીધો. ગામના આગેવાનો અને સરપંચે તેને છોડાવ્યો. હું ત્રુતલ છું એના ત્રુટક શબ્દોએ સૌને ચોંકાવી દીધા. વધી ગયેલી દાઢી અને મૂછ વધી ગયેલા માથાના વાળ, ઊંડી ઉતરી ગયેલી આંખો, સૂક લકડી થઈ કાળું પડી ગયેલું એનું શરીર અને મોઢામાંથી ખરી ગયેલા આગળના જડબાના 4 દાંત તેમજ આકડે વૃદ્ધ જેવો લાગતો આ કદરૂપો ચહેરો પહેલી નજરે તો કોઈ એને ન ઓળખી શકે એવા હતા. તારી આ દશા? એક આગેવાને પૂછતા એ ચોધારા આંસુએ રડી પડ્યો. તું તારી બાને અગ્નિદાહ દેવા પણ ના આવ્યો? હું અહીં આવું એ પહેલાં બાની ચિંતાને અગ્નિદાહ અપાઈ ચૂક્યો હતો. મારા ઘર આગળ ઊભા રહીને બાની વાતો કરતા લોકોની વાતો પરથી મેં જાણ્યું બાને સ્મશાને લઈ ગયાના અને મને સમાચાર કહેવડાવવાની વાત સાંભળી હું આ તરફ ભાગ્યો. પણ મનસુખ કાકાની વાત સાંભળી મને આટલે સુધી આવવાનો ક્ષોભ થયો. પણ તારી આ દશા સો એને પ્રશ્ન કરી રહ્યા. લગ્ન પછી એસો આરામની જિંદગીના અભરખા રાખતી મારી પત્નીના મોજ શોખ પૂરા કરવા ઓફિસના નાણાંની મેં ઊંચાપત કરી. મારા પર કેસ થયો, સજા પણ નોકરી છૂટી ગઈ. પછી હું અનેક આડા-અવળા ધંધા કરવા લાગ્યો. માથે દેવું વધી ગયું. પત્ની મારી મિલકત હડપ કરી મને છોડીને ચાલી ગઈ. ઉઘરાણીએ આવતા લોકો મને જાનથી મારી નાખવાની ધમકી સાથે મારપીટ કરતા. હું જીવ બચાવી ભાગ્યો. લાપતા છુપતો 10 વર્ષ હું ભટક્યો અને બા સાથેનો સંપર્ક પણ તોડી નાખ્યો. હું બાને દુઃખી જોવા માગતો ન હતો. આજે વતન અને બા સતત યાદ આવતા અહીં આવ્યો અને બા ગામ લોકોએ એને હૂંફ અને મદદ કરવાની હૈયા ધારણા આપી. દૂર ઊભેલી લતા એની પાસે આવી એનો હાથ પકડી બોલી, ભાઈ ચાલ ઘરે. સોની આંખો ભીની થઈ. લતાએ ઘેર પહોંચતા તેના પિતાજીને બૂમ પાડી, પપ્પા જુઓ ત્રુતલ આવી ગયો છે. એને પેલી રાધાબાઈએ આપેલી ચાવીઓ સુપ્રત કરો. ભાઈ ત્રુતલ રાધાબેને છેલ્લે એમના વિલનો કાગળ અને આ 2 લોકરની ચાવીઓ એમને આપતા કહેલું, જો કોઈ દિવસ ત્રુતલ આવે તો આ લોકરની ચાવીઓ એને આપજો. બેકમાં લોકર ખોલાવ્યું ત્યારે એની પણ મેં સહી કરાવી છે એટલે એને લોકર ખોલવામાં મુશ્કેલી નહીં પડે. થોડા દિવસ પછી ત્રુતલે બેકમાં જઈ લોકર ખોલ્યું પણ લોકર ખાલી ખમ હતું.
ફક્ત એક ચબરખી તેને હાથમાં આવી, જેમાં રાધાબેને સર્વહસ્તે લખ્યું હતું, વિશ્વાસઘાત મહાપાપ. મિત્રો, વાર્તા કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.